મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા. કોઈનો મેણું ના મરાય, કેમ કે મેણું તો માથાનો ઘા છે. કોઈથી એ સહન થતું નથી. હંમેશા વાણીમાં મીઠપ રાખવી જોઈએ. કઠોર બોલ કોઈને ન કહેવા જોઈએ. કડવા બેન, આ કાળા માથાનું માનું સહન કરી શકે નહીં. સંતો મહાત્માઓ છે, એ સહન કરી શકે. જો માણસને કોઈકે મેણું માર્યું હોય તો એ પોતાનો જીવ આપી દેશે, કાં તો માણસના અંતરમાં વેરની ભાવના જાગશે ને બદલો લેશે. એવી જ એક વેરનો બદલો લેવાની અને તળાજાની પ્રજાને 7 વર્ષનું કારમો દુકાળ સહન કરવો પડ્યો, એવી વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું. ભાવનગરનું તળાજા. તળાજામાં એબલવાળાના રાજ છે. તળાજામાં 8 એબલવાળા થયા છે, પણ આપણે 5મા જે એબલવાળા છે એમની વાત આજે કરીશું. એબલવાળાનો જન્મ ઈસવીસન 1113માં થયો હતો. એબલવાળા જ્યારે ગાદીએ બેઠા ત્યાર પછીની આ વાત છે. તળાજાની બાજુમાં નાનું એવું ગામ છે. ગામમાં મેઘાશા નામનો વાણિયો રહે. એક વખત આ મેઘાશા નામના વાણિયાના પત્ની ગામના કુંભારને ત્યાં માટલું લેવા જાય છે. માટલું લેવાનું નક્કી થયું અને એ વખતે આજની જેમ રૂપિયા ચલણમાં નહોતા. અનાજના બદલે વસ્તુઓ લેવાતી. વાણિયાને થોડીક જુવાર આપી, પણ આ કુંભારની બાઈ મેળું મારે છે કે આ જુવાર તો અમારા ગધેડાએ નથી ખાતા. માટલું જોતું હોય તો ઘઉં લઈને આવજો. વાણિયાને આ મેળું લાગી ગયું. એનાથી સહન ના થયું. વાણિયાને તો માટલું લીધા વિના ઘેર આવી. ઘેર આવીને પોતાના પતિ મેઘાશા વાણિયાને વાત કરી કે આ રીતનું મેણું મને કુંભારની બાએ માર્યું છે. હું મરી જઈશ, તમે કંઈક કરો, મારે આનો બદલો લેવો છે. વાણિયાને પણ થયું કે આજે મારી પત્નીને મેણું મારવામાં આવ્યું છે, એનું અપમાન થયું છે, બદલો તો લેવો જ પડશે. આ બદલો લેવાની ભાવના બે પતિ પત્નીમાં જાગી. ત્યાં મેઘાશાએ પત્નીને કીધું કે થોડોક સમય રાહ જો, હું કંઈક કરું છું. મેણાનો બદલો તો હું લઈશ ને લઈશ જ. એમ કહેતા વાણિયો જુનાગઢ ઉપડ્યો. ત્યાંના બાવાઓની ખૂબ સેવા કરી અને એમાં મહાતાંત્રિક બાવા પાસે જઈને વાણિયાએ કીધું કે એવો દોરો કરી આપો કે વરસાદ પડવો જ ના જોઈએ. વાણિયાને આ તાંત્રિક બાવાએ દોરો બાંધી આપ્યો અને કીધું કે આ દોરાને કાળિયા રોજને શીંગડે બાંધી દેજે. જ્યાં સુધી આ દોરો કાળિયાના શીંગડે બાંધેલો હશે ત્યાં સુધી તળાજામાં વરસાદ નહીં પડે. પછી વાણિયો તેવા મંત્રેલો દોરો લઈ પોતાના ગામ પાછો ફર્યો. ઘેર આવી પતિને વાત કરી કે આ તારા મેણાનો બદલો લેવા માટે થઈને મેં આ કર્યું છે. પણ વાણિયાને પૂછે છે કે એ બધું તો બરોબર, પણ આ દુકાળ પાડવાનું કારણ શું? વાણિયો જવાબ આપે છે કે આપણી પાસે એટલું અનાજ છે કે 10-10, 20-20 વર્ષ સુધી દુકાળ પડે અને તળાજાની પ્રજાને વેચીએ ને તોય અનાજ ખૂટે એમ નથી. એટલે જ્યારે દુકાળ પડે ત્યારે તળાજાની પ્રજા પોતાના ઘરોમાં સંગ્રહેલ અનાજ ખૂટશે ત્યારે આપણી પાસે લેવા આવશે. ત્યારે ઓલી કુંભારની બાઈ પણ અનાજ લેવા આવશે. ત્યારે તારે એની સામે મેણું મારી દેવાનું. બસ આટલું જ. મેણાનો બદલો લેવા તળાજામાં દુકાળ પાડવું એવું મેઘાશાએ નક્કી કરી. ત્યારે મેઘાશા એક માણસને બોલાવે છે. સુખ વિજય નામના ગોરને બોલાવે છે અને કાળિયાના શીંગડે દોરો બાંધવાનું કહે છે. આ બાજુ દોરો બંધાઈ ગયો. તળાજામાં દુકાળ પડ્યું. એમ કરતા કરતા એક પછી એક વર્ષ દુકાળમાં જવા લાગ્યા. વરસાદ એક ટીપુય પડતો નથી. એમ કહેવાય છે કે જે કાળિયાને શીંગડે દોરો બાંધેલો તે જ્યાં જ્યાં ચરે છે તે જગ્યા લીલી રહે છે અને દર વર્ષે વરસાદનું પાણી કાળિયાના શીંગડે ભરાતું જાય છે. વરસાદનું એક ટીપુય તળાજામાં પડતું નથી. તળાજામાં માણસો એક પછી એક મરવા માંડ્યા છે. એક મેણાનો બદલો લેવા માટે થઈને તળાજાની પ્રજાને દુકાળ ભોગવવાનો વારો આવ્યો છે. એમ કરતા ઓલી કુંભારની બાઈ જ્યારે વાણિયાને ત્યાં અનાજ લેવા આવી ત્યારે વાણિયાને પણ સામું મેણું માર્યું. એનો તો બદલો લેવાઈ ગયો, પણ આ નિર્દોષ પ્રજા શું કામ ભોગવે? માણસના અંતરમાં જ્યારે બદલાની આગ લાગી હોય ત્યારે એને ફક્ત પોતાનો બદલો જ દેખાય છે. બદલો લેવામાં ભલે માળ ઢોર પક્ષીઓ માણસોનો જીવ જાય, આ પણ એક જાતની માણસની વિકૃતિ જ કહી શકાય. એવામાં તળાજાનો ધણી એબલવાળો મૂંઝાયો કે આ કેવો કોપ! 7 વર્ષથી વરસાદનું ટીપુય નથી પડ્યું. હવે કરવું શું? મારી પ્રજા આ કારમાં દુકાળના ભરડામાં આવી ગઈ છે. અમુક માણસો પોતાના માલઢોર લઈને બીજે ગામ જવા માંડ્યા છે. દુકાળ કાઢવો શી રીતે? ત્યારે એબલવાળાને ખબર પડે છે કે કોઈક તાંત્રિકે વરસાદને બાંધ્યો છે. કાળિયારને શીંગડે દોરો બાંધ્યો છે. આ કાળિયાર જ્યાં જ્યાં ચરે ત્યાં જમીન લીલી રહે છે. પણ આવું કાળિયાર ગોતવું ક્યાં? દુકાળને કારણે જમીન સાવ સૂકી ભટ્ટ થઈ ગઈ છે. લીલોતરીનું નામો નિશાન નથી રહ્યું. એને કારણે તો ઘણા કાળિયાર હરણ હતા એ મરી ગયા છે. જે જીવતા હતા એને તો માણસો મારીને ખાઈ ગયા. 7 વર્ષનો દુકાળ પડ્યો છે. તળાજામાં માણસો ઓછા થવા માંડ્યા છે. એબલવાળાને ખબર પડી કે કોઈક તાંત્રિકે કાળિયારના શીંગડે મેલી વિદ્યાથી દોરો બાંધ્યો છે અને એમાં વરસાદ બાંધ્યો છે.
એબલવાળાએ નક્કી કર્યું કે આ કાળિયાને ગમે તે કરીને ગોતવું જ છે અને દોરો છોડવો જ પડશે. એબલવાળા સૈન્યને લઈ ડુંગરે ડુંગરે કાળિયાને ગોતવા નીકળી પડ્યા છે. ક્યાંક કાળિયા જડી જાય તો એને શીંગડી બાંધેલો દોરો છોડી દઈએ. એમ કરતા કરતા એબલવાળા પોતાના સૈન્યથી વિખૂટા પડી જાય છે અને એબલવાળાને એક કાળિયાર દેખાયું. જ્યાં એ ચરે છે એ જ જમીન લીલી રહેતી, એટલે આ એ જ કાળિયાર રોજ હોવું જોઈએ. એબલવાળાએ ધીમે રહીને આ કાળિયાની શીંગડી બાંધેલો દોરો છોડી દીધો. દોરો છોડતાની સાથે જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું, જાણે હમણાં તળાજાની ધરતી પર તૂટી પડશે. 7 વર્ષનો જે વરસાદ બંધાયેલો હતો તે એકી હારે તૂટી પડ્યો અને એમ કહેવાય છે કે માત્ર થોડીક જ મિનિટોમાં 7 વર્ષનો વરસાદ તળાજામાં વરસી ગયો. આ જોઈ તળાજાની પ્રજાને આનંદનો પાર રહ્યો નહીં, પણ આ બાજુ કાળા દિબાંગ વાદળો આવી ગયેલા ને 7 વર્ષનો એક સામટો વરસાદ એબલવાળા પર પડી ગયો અને એબલવાળા ઠંડીના થરથર ધ્રુજવા માંડ્યા. અંધારું છવાઈ ગયેલું, કાંઈ દેખાતું નહોતું. એબલવાળાને રસ્તો જડતો નહોતો. એક બાજુ વરસાદ એક સામટો પડી ગયેલો. એબલવાળાને એટલી ઠંડી ચડી ગયેલી કે પોતે ઘોડા પર જ બેભાન થઈ ગયેલા. ઘોડાને ખબર પડી ગઈ કે મારો અસવાર છે, મારો ધણી છે, એ બેભાન થઈ ગયો છે. એટલે ડુંગરા કૂદતો કૂદતો ઘોડો ચારણના નેહડે પહોંચે છે. ત્યાં એક ચારણ જગદંબા બહાર આવે છે અને જુએ છે કે એક ઘોડો છે અને ઘોડા પર બેભાન અસવાર છે. નેહડાની આ ચારણ જગદંબા નિર્ભય હતી. ઢુકડી આવી, અસવારને ઘોડા પરથી ઉતારી લીધો અને ઘરમાં લઈ ગઈ. ખાટલે સુવાડ્યો, ઘોડાને વાસરીમાં બાંધી દીધું. આ તો ટાળો બોળ છે, આને શેકવો પડશે. જટજટ ચૂલો સળગાવ્યો અને એબલવાળાના શરીરની આ ચારણ જગદંબા શેકવા માંડી. આ ચારણ જગદંબા આય સાય નેહડી હતા. આય સાય નેહડી એબલવાળાના શરીરને શેકતા જાય છે, પણ એબલવાળાના શરીરમાં કોઈ સળવળાટ થતો નથી, કોઈ ચેતના નથી, છતાં જીવતો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. આય સાય નેહડીને થાય છે કે હવે શું કરું? મારી આંગણે એક નિરાધાર નર આવ્યો, તે શું બેઠો નહીં થાય? હું તો ચારણ છું, આને કંઈક થશે તો આ હત્યા શું મારે માથે ચડશે? આય સાય નેહડી મૂંઝાવા માંડ્યા. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોડું સામે મરવા પડ્યું છે. આને ગરમીની જરૂર છે. આટલો બધો શેક આપ્યો તો એના હૃદયમાં હજી ગરમી નથી. ત્યાં સાય નેહડીને વિચાર આવ્યો કે હું તો સ્ત્રી છું, સ્ત્રીના શરીરમાં તો ગરમી હોય. ત્યારે માં ભવાનીની તલવારને ખાટલાની વચ્ચોવચ્ચ મૂકી પોતાના ગરમ શરીરથી સાય નેહડી એબલવાળાને ગરમી આપવા લાગ્યા. આ ચારણ જગદંબાના શરીરની ગરમીથી ધીમે ધીમે એબલવાળાના હૃદયમાં ધબકારા વધવા લાગ્યા. અંગ ઊના થવા લાગ્યા. શરીરમાં ચેતના આવી. ઊભા થઈ આઈ સાઈ નેહડીને પૂછ્યું, હું ક્યાં છું? તમે કોણ છો? સાઈ નેહડીએ કહ્યું, બાપ, આ તમારો જ નેહડો છે, પણ તમે કોણ? એબલવાળો કહે, હું તળાજાનો ધણી એબલવાળો છું. પણ અહીં ક્યાંથી? એક તાંત્રિકે મેલી વિદ્યા કરી, તંત્ર મંત્ર કરી કાળિયાના શીંગડે વરસાદ બાંધી દીધો હતો. એટલે જ તળાજાએ 7 વર્ષના કાળમાં દુકાળ જોવા પડ્યા. એક કાળિયાના શીંગડેથી દોરો જેવો છોડ્યો કે વરસાદ તૂટી પડ્યો અને એવી ઠંડી ચડી ગઈ મને કે મારાથી સહન ના થઈ શકી અને હું બેભાન થઈ ગયો. માં, તમે મારો જીવ બચાવ્યો છે, પણ આનો હું બદલો વાળીશ. અત્યારે તો મારી પાસે તમને દેવા કાંઈ નથી, પણ જેથી માંગશો ને હું ન આપી શકું તો ક્ષત્રિયનો દીકરો ન કહેવાઉં. આય સાય નેહડી કહે કે કાંઈ વાંધો નહીં. અને એબલવાળા 7 દિવસ આય સાય નેહડીને ઘેર રોકાય છે. આય સાય નેહડી અને એબલવાળા વચ્ચે ભાઈ બહેનનો રૂડો સંબંધ બંધાઈ ગયો. પછી તો એબલવાળા તળાજા પાછા ફરે છે અને આ બાજુ સાય નેહડીના પતિ દુકાળ કાઢવા માલઢોર લઈને પરદેશ ગયેલા. તેમને ખબર પડે છે કે તળાજામાં તો વરસાદ થયો છે. 7 વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે. નદી નાળામાં પાણી ખડખડ વહેતા જાય છે. એવે ટાણે ચારણો માલઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. ત્યાં તો સાય નેહડીના પતિને અમુક માણસોએ વાત કરી કે એક પરપુરુષ તમારા ઘેર આવીને 7 દિવસ રોકાયો હતો. ચારણના અંતરમાં વેમનું વિષ રેડાઈ ગયું. આ ચારણ સાય નેહડી પર કટાણે ખીજાવા માંડ્યું, પણ સાય નેહડી શાંત રહીને બધા વેણ સહન કરી જતા હતા. આમ સહન કરતા કરતા ઘણો વખત જતો રહ્યો. એક વખત એવું બને છે કે ચારણ ગાય દોવે છે. આ સાય નેહડીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું સાય નેહડીના હાથમાંથી છૂટી જાય છે. વાછડું ગાયના આવ સુધી પહોંચી ગયું અને દૂધનું ભરેલું બોગરું ઢોળાઈ ગયું. આ જોઈ ચારણ ખીજાયો અને કીધું કે તમે કોઈક બીજાના ધ્યાનમાં લાગો છો. જે 7 દિવસ તમારા ઘેર રોકાઈને ગયા છે એનું ધ્યાન ધરો છો, એટલે જ વાછડાને પકડી ના શક્યા. સાય નેહડીથી હવે સહેવાયું નહીં અને બોલ્યા કે ચારણ,
જે માણસ આપણા ઘેર 7-7 દિવસ રોકાઈને ગયો હતો તે બીજું કોઈ નહીં પણ તળાજાનો ધણી એબલવાળો હતો. અને મેં એબલવાળાને ધર્મનો ભાઈ માન્યો છે. હવે જાજુ બોલતા નહીં. તે ચારણ કહે કે હું કેવી રીતે માની લઉં? એકલી ચારણિયાણીને ઘેર પર પુરુષ 7-7 દિવસ રોકાય છે તો કેવી રીતે માની લઉં તારા સતીત્વને? એટલું સાંભળતા જ આ સાઈ નેહડીએ પોતાના હાથમાં પાણી લઈ સૂરજનારાયણ તને આ ખાતરી કરાવી દેશે કે હું કેટલી પવિત્ર છું. એટલું બોલી પાણી ભરેલી અંજલી ચારણ પર છાંટતા તો જાણે કોઈ અંગારા છંટાણા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી. ઝીણા ઝીણા ફૂડલા થવા માંડ્યા. ફૂડલામાંથી પરું ટપકવા લાગ્યું. સાઈ નેહડીને પસ્તાવો તો થયો કે પોતે ગુસ્સામાં આવી જઈને ખોટું પગલું ભર્યું છે. આ શાપ કેવી રીતે પાછો લેવો? થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું, લોહી શોષાઈ ગયું. આ સાઈ નેહડી ચારણને ખૂબ સેવા ચાકરી કરે છે. ચારણના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. આખરે એક દિવસ આ સાઈ નેહડી પોતાના પતિના શરીરનું બાચકું બાંધી માથે ઉપાડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી. એબલવાળાને ખબર પડી કે આ સાઈ નેહડી આવ્યા છે, મારા બેન આવ્યા છે. એબલવાળાને તો આનંદનો પાર ન રહ્યો. આદર સત્કારમાં કઈ ઓછોપ ન રાખી. પછી તો લોકો વાતો કરવા માંડ્યા કે આઈની પાસે જે બાચકું છે એમાંથી દુર્ગંધ આવે છે. એબલવાળાને થયું બેનને પૂછવું પડશે. પછી તો એબલવાળા આઈને પૂછે છે કે બેન, આ બાચકું શેનું છે? આ સાઈ નેહડીના આંખોમાંથી આંસુઓની ધારા વહી જાય છે અને કીધું કે આ બાચકામાં મારું ચારણ છે. એને શરીરે ફોડલા થયા છે, કોળ નીકળ્યો છે. એનો કાંઈ ઉપાય? ઉપાય તો છે. 32 લક્ષણા પુરુષના લોહીથી મારા ચારણને નવડાવું તો જ મારો ચારણ સાજો થશે. પણ બેન, આ 32 લક્ષણો પુરુષ ક્યાં ગોતવા જાવું? ભાઈ એબલ, તારે ગોતવા જવાની જરૂર નથી. તું પોતે અને બીજો તારો દીકરો બેઉ 32 લક્ષણા છું. બેન, ભાગ્ય મારા કે મારું બલિદાન આપીને મારા લોહીથી હું તારો ચૂડો અખંડ રાખીશ. આ વાત ચાલતી જ હતી ત્યાં તો એબલવાળાના દીકરાએ કીધું, બાપુ, આ પુણ્ય તો હવે મને જ લેવા દો. ત્યાં તો એબલવાળાએ પોતાના હાથમાં રહેલી તલવારથી જરા પણ વિચાર કર્યા વગર પોતાના દીકરાનું માથું કાપી નાખ્યું હતું અને એના લોહીથી ચારણને નવડાવ્યા હતા અને ચારણનો કોળ મટાડ્યો હતો. એબલવાળાએ પ્રાણ સાથે પ્રાણ આપી પોતાનું કરજ ચૂકવ્યું. આ સાઈ નેહડી ત્યાંથી નીકળી પોતાને ગામ નથી જતા પણ ખંભાતના મિતલી ગામે પોતાના પતિને લઈને જાય છે અને પોતાનું જીવન પૂરું થાય છે ત્યાં જમીનમાં આ સાઈ નેહડી સમાઈ જાય છે. હાલે મિતલી ગામે આ સાઈ નેહડીની દેરી છે. તળાજાની બાજુમાં જે નેહડામાં આ સાઈ નેહડી અને ચારણ રહેતા હતા એ નેહડો આજે છે. એ તળાજાનું નાની બાબરિયાલ, એ ટીંબો હજીએ છે અને એબલવાળાનો પાડ્યો દિહોરમાં છે. એબલવાળાએ તળાજામાં 36 વર્ષ રાજ કરેલું અને ઈસવીસન 1149માં દિહોરમાં વીરગતિ પામેલા.